ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર પારસ્પરિક ટેરિફ લાદવા માટે નક્કી કરાયેલી 2 એપ્રિલની સમયમર્યાદામાં હવે 1 મહિનાથી પણ ઓછો સમય બાકી છે। 7 માર્ચે ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત અમેરિકન આયાત પર ટેરિફ ઘટાડવા માટે સંમત થયું। જોકે કેન્દ્ર સરકારના ઉચ્ચ પદસ્થ સૂત્રોએ ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો। સૂત્રો મુજબ ભારતે અમેરિકન આયાત પર ટેરિફ ઘટાડવાનો નિર્ણય રાષ્ટ્રપતિ ટ્રમ્પના દબાણમાં નહીં પરંતુ બંને દેશો વચ્ચે પૂર્વ નિર્ધારિત વેપાર કરારના કારણે લીધો છે। દ્વિપક્ષીય કરારો દ્વારા વિકસિત દેશો સાથે વેપાર સંબંધોને આગળ વધારવાના દેશના વ્યાપક પ્રયાસોના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો। ભૂતકાળમાં પણ ભારતે દ્વિપક્ષીય વેપાર કરારો હેઠળ ઓસ્ટ્રેલિયા, સંયુક્ત આરબ અમીરાત, સ્વિટ્ઝરલેન્ડ અને નોર્વે જેવા દેશોથી થતી આયાત પરના ટેરિફ ઘટાડ્યા। યુરોપિયન યુનિયન અને યુકે સાથે હાલમાં સમાન કરારો પર વાટાઘાટો ચાલી રહી છે। રિપોર્ટ અનુસાર અમેરિકાએ ભારતને કૃષિ ઉત્પાદનો સિવાય લગભગ તમામ માલ પર ટેરિફ દૂર કરવા કહ્યું છે। જો કે આ માંગણી સ્વીકારવામાં આવે છે તો તેનો અર્થ એ છે કે નવી દિલ્હીએ પોતાનું વેપાર રક્ષણ છોડવું પડશે અને બદલામાં તેને કોઈ છૂટ મળશે નહીં। અમેરિકા ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે। ગયા નાણાકીય વર્ષમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર $118.2 બિલિયન રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો। ઉલ્લેખનીય છે કે ગયા મહિને બંને રાષ્ટ્રો આ વર્ષના અંત સુધીમાં દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાની વાટાઘાટો કરવા સંમત થયા। તેના લાંબા ગાળાનો ધ્યેય 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને $500 બિલિયન સુધી લઈ જવાનો છે। આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ મોદીની વોશિંગ્ટન મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીએ તેને સમર્થન આપ્યું। આ સંદર્ભમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલના નેતૃત્વમાં એક ભારતીય પ્રતિનિધિમંડળે 3 થી 6 માર્ચ દરમિયાન વોશિંગ્ટનની મુલાકાત લીધી। મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક અને વેપાર પ્રતિનિધિ જેમિસન ગીર સાથે વાતચીત કરી। રાષ્ટ્રપતિ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે મર્યાદિત વેપાર કરાર પર ચર્ચા થઈ હતી। જોકે વિવિધ કારણોસર વાટાઘાટાનું કોઈ પરિણામ આવ્યું નહીં। 2 એપ્રિલની સમયમર્યાદા દૂર નથી ત્યારે ભારતના નીતિ નિર્માતાઓ અને વ્યવસાયો યુએસ પારસ્પરિક ટેરિફ પર અસર ઘટાડવાના માર્ગો પર કામ કરી રહ્યા છે।